વેલકમ ટુ ફૂડીઝ। આજે મેં બીટનો હલવો બનાવવા માટે 2 બીટ લીધેલા છે। તેની છાલ કાઢી ધોઈ અને તેને હવે હું ખમણીથી ખમણી નાખીશ। હવે અહીં બીટને મેં ખમણી લીધા છે અને હવે તેમાંથી હું બધું પાણી નીચોવી લઈશ। તમે જોઈ શકો છો કે બીટમાંથી મેં પાણી નિતારી લીધું છે અને તેને અલગ કરી નાખેલું છે। હવે આપણે તેને હલવો બનાવીશું। હવે હલવો બનાવવા માટે ગેસ ચાલુ કરી અને કડાઈમાં 1 થી 2 ચમચી ઘી નાખીશું। 2 ચમચી જેવું ઘી નાખ્યું છે મેં। ત્યારબાદ ઘી સહેજ ઓગળે ત્યારબાદ આપણે તેમાં બીટ નાખીશું। ઘી ઓગળી રહ્યું છે। હવે આપણે તેમાં ગેસ સહેજ ધીમો કરી અને બીટ નાખીશું। બીટ નાખ્યા પછી આપણે તેને ધીમે ધીમે હલાવીશું। ઘીમાં સાતળી લઈશું। ત્યારબાદ આપણે તેને ધીમા ગેસ પર થાળી ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું। 5 થી 10 મિનિટ બીટ સતળાઈ જાય એટલે આપણે તેમાં ખાંડ ઉમેરીશું। આપણે ખાંડ બહુ વધુ નહીં નાખીએ કેમ કે બીટનો સ્વાદ મીઠો જ હોય છે અને સાથે સાથે તેમાં 1 વાટકી દૂધ પણ ઉમેરીશું। પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેને ફરીથી થાળી ઢાંકી અને ચડવા દઈશું। હવે આપણે ચેક કરીશું કે બીટ પાકી ગયું છે કે નહીં। એના માટે આપણે સહેજ બીટને ચેક કરીશું। 80% કૂક થઈ ગયું છે। હજુ આપણે સહેજ વાર એને કૂક થવા દઈશું। ત્યારબાદ આપણે આમાંનું બધું દૂધને ગેસને ફાસ્ટ કરીને બાળી નાખીશું। જોઈ શકો છો બીટ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ વધારી અને આપણે તેમાંનું બધું દૂધ બાળી નાખીશું અને હલવાને એકદમ ડ્રાય કરી નાખીશું। ગેસ ફાસ્ટ જ રહેવા દઈશું એટલે એમાંનું બધું દૂધ બીટ છે એ ઓબ્ઝર્વ કરી લેશે। હલવામાંથી દૂધ બધું શોષાઈ ગયું છે અને હલવો આ રીતે છૂટો પડી ગયો છે। હવે આપણે એને સહેજ વાર થવા દઈશું। ત્યારબાદ આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢીશું। આપણો હલવો રેડી થઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે હલવાને સર્વિંગ બાઉલમાં કાઢીશું। એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો બીટરૂટનો હલવો રેડી થઈ ગયો છે। તમે પણ મારી જેમ આ હલવો બનાવજો અને કહેજો કે કેવો બન્યો છે આ હલવો। થેન્ક યુ।